અહીંયાથી અમને અંદરથી ટિકિટ મળી ગઈ છે, પણ અહીંયા તમારા જે ચેક બોક્સ હોય એ નથી હાલતા. તમારે કેશ અથવા તો તમારા બેંક કાર્ડમાંથી આપવા પડે છે. તો અમે 2 ટિકિટ લીધી છે. એક ટિકિટના 15 યુરો, 2ના 30. જોઈ કે કેવું છે ઓપેરા. તો અમે ફર્સ્ટ ટાઈમ જ વિઝિટ કરી છે ઓપેરામાં, પણ બહુ લાર્જ બિલ્ડિંગ છે. બાંધકામ જોવો છો કરેલું છે કે તમને એમ થાય કે અહીંયા જ રહી જાય. તમે કેમ રાજાશાહી મહેલમાં આવ્યો એવું લાગે છે. તમે અંદર વિઝિટ કરો તો તમને એવું લાગે કે તમે કોઈ રાજાશાહીના મહેલમાં આવી ગયા છો. અહીંયાથી જવું જ નથી, અહીંયા જ રહી જવું છે. એટલું બ્યુટીફુલ આ પ્લેસ છે, જોરદાર. મારે કંઈ શબ્દ નથી કે હું તમને વર્ણવું કે કેટલી બ્યુટીફુલ આ પ્લેસ. તમે પેરિસ આવતો ઓપેરાની જરૂરથી કરજો. એક અલગ જ અંદાજ અને અલગ જ માહોલ છે અહીંયાનો. તો આ સ્થળ છે એ છે ઓપેરાનું પહેલાં કાર્ય. તમે આ બહુ ફેમસ છે. અહીંયા એટલી બધી ટ્રાફિક હોય કે તમને જોવાનો પણ મોકો ન મળે. પણ તમે બપોરના સમયમાં આવો છો, 12-1ના સમયમાં, તો અહીંયા ઓછી ટ્રાફિક હોય છે. ત્યાં જોઈએ દેખો છો થોડીક ઓછી ટ્રાફિક થઈ ગઈ છે. તો અહીંયા તમારી એટલી બ્યુટી છે, એટલું ભવ્ય છે કે તમારી આંખો એકદમ અંજાઈ જાય. તમને એમ થાય તમે અલગ જ કોઈ દુનિયામાં આવી ગયા. એટલું મસ્ત માહોલ છે અહીંયાનું. તો તમે ઓપેરામાં આવો છો તો આની વિઝિટ જરૂરથી કરજો. આની ટિકિટ હોય છે 15 યુરો, પણ એકદમ તમે દિલ ખુશ થઈ જાય છે તમારું. તો આ ઓપેરાનો હોલ છે, ડાન્સિંગ હોલ. અહીંયા ડાન્સ થાય છે ને અહીંયા તમે જુઓ એવી રીતે એક ભવ્ય હોલ બનાવવામાં આવેલો છે. અને અમારે પહેલાં પાછો સ્ટેજ છે, તો પહેલાં ડાન્સિંગ સ્ટેજ. હવે અમે ઓપેરામાંથી બહાર આવીને ત્યારે થઈ ગયો છે લંચનો ટાઈમ. તો અમે ગોતું છે કંઈક નાનું એવું પિઝા બર્ગર જેવું કંઈક જેથી ખાઈ લઈને લંચ અમારું પતી જાય જલ્દી. તો અત્યારે પગી ગયા અમે સાકરેકરની વિઝિટ અમે ઘણી વાર કરેલ છે, પણ ફરી એકવાર, કારણ કે અહીંયા આવી તો એટલું ફેમસ છે અને કેટલું મસ્ત વાતાવરણ હોય. અહીંયાનું માહોલ સારું હોય તો આપણે એમ થાય કે એક વિઝિટ તો એક ખાલી જોઈને આવી કે કેવું છે ને કંઈ બદલી તો નથી ગયું ને એવી. તો અત્યારે બહુ ગરમી છે, તડકોય નથી ને વરસાદે નથી ને એટલી ગરમી છે ને કે લોકો બધા તમે બધા ગાર્ડનમાં જોવો એટલી ટ્રાફિક જોવા મળે છે. કોઈને ઘરે રહેવું જ નથી, બધાને ગાર્ડનમાં બહાર જ નીકળી ગયા બધા. તો આ શેરીનું નામ છે લખી દે, કારણ કે પ્રોનાઉન્સિએશન થોડુંક અઘરું છે, તો નીચે લખી દે એટલે તમે. આ એકદમ સાપેકર છે, એની આજુબાજુમાં જ છે, પણ તમે ફ્રન્ટ સાઈડથી આવો તો તમને ન જડે, પણ તમે બેક સાઈડથી તમારે આવવું પડે. તો તમે આ શેરીની વિઝિટ જરૂર કરશો, તમને બહુ મજા આવશે. એટલી કલરફુલ શેરી છે ને કે તમારું દિલ ખુશ થઈ જાય. પેરિસમાં તમને બહુ આર્ટ જોવા મળે છે. તો આ દાદા છે એ તમે ઊભા રહો ટેક્સુની જેમ, પેલી છોકરી ઊભી એવી રીતે, તમારો છે જે ચહેરો એ એકદમ કાતરથી કોતરીને બનાવી દે છે. તો કેટલું આર્ટ છે દાદાના. તો દાદા કંઈક આવા સિલેટ બનાવે છે. તમે જોવો છો કેટલા ફેમસ લોકો દાદાએ બનાવેલા છે.
તો આ સેમ એરિયા છે. આ છે આર્ટ ગેલેરી. અહીંયા બધા આર્ટિસ્ટોએ જે આર્ટ કર્યું હોય એ અહીંયા દિવાલ ઉપર લગાવવામાં આવેલું છે. પહોંચ્યા છીએ અમે આ ગેટ ઉપર. આ ગેટ તો ફેમસ છે પેરિસનું. એનું નામ છે આર્ટ ડુ ટ્રાયો, થોડું નામ છે. અહીંયા જે 31st જે ફંક્શન થાય છે તમે જોતા હશો, પેલો ફાયર થાય છે એ અહીંયા તમને જોવા મળે છે. તો એકદમ મસ્ત લોકેશન છે અને આ પૂરી સીધી શેરી છે. એને કહેવામાં આવે છે સોમજલી છે. અને અહીંયા જે નેશનલ ડે હોય એનું જે પરેડ થાય છે એ પણ તમને અહીંયા જોવા મળે છે. અને હું પણ અહીંયા પહેલી વાર જ આવ્યું છું. અમે ઘણી વખત પેરિસમાં આવ્યા છીએ પણ ક્યારેય મોકો નથી મળ્યો અહીંયા આવવાનો. તો પહેલી વખત અમે અહીંયા આવ્યા છીએ. સારું લોકેશન છે આ. અને આ જે ગેટ છે એ એકદમ મિડલમાં છે અને ફરતેથી તમને 10 થી 12 રસ્તા આ સાઈડ જાય છે. એટલે એકદમ આ મિડલમાં છે. તો તમે આવો તો બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ફરતી બાજુથી બહુ 4 વ્હીલું જાય અને તમારે વચ્ચે એકદમ મિડલમાં જવું હોય તો બહુ ધ્યાનથી જવું પડે છે. તો અહીંયા છે બાતો મૂસ. પેલો ગેટ છે એની નજીક જ તે બાતો મૂસથી તમે આ બોટની ટિકિટ ખરીદી શકો. તો અમે પણ આવ્યા છીએ બોટની ટિકિટ ખરીદવા. એટલી બધી લાંબી લાઈન નથી એટલે વારો જલ્દી આવી જાય. તો પેરિસમાં તમે આવો છો તો તમારે બહુ એનર્જી લઈને આવવું પડે છે, કારણ કે તમારે એક દિવસના 15,000 થી 20,000 સ્ટેપ તો આરામથી થઈ જાય. અને તમે પહેલી વખત આવતા હોય તો તમને એવું લાગે કે રિલેક્સ થઈને આપણે ફરશું. એવું નથી થતું, કારણ કે અહીંયાની પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારી છે પણ તમારે ગોતવામાં એટલો બધો ટાઈમ લાગે ને કે કઈ લાઈન ક્યાં જાય, બધું બહુ મેનેજ કરવામાં બહુ ટાઈમ લાગે છે. અને તમારે અડધો ટાઈમ તો ટ્રાન્સપોર્ટેશનને ગોતવામાં અને ટ્રાન્સપોર્ટેશનની અંદર જ વયો જાય. બહુ ઓછો ટાઈમ તમને ફરવા માટે મળે છે. પણ તમે પેરિસને હાલીને એક્સપ્લોર કરો તો તમને મજા આવે છે. અહીંયા નાની નાની શેરી હોય છે. નાની શેરીમાં બધા આર્ટ ને એટલું બધું ડેકોરેશન હોય કે તમને મજા આવે જોવાની. તો થાકી તો જાઓ છો પણ તમે હાલીને એક્સપ્લોર કરો તો મજા આવે છે. પેરિસમાં પાછું એવું થાય કે તમે દિવસમાં તો ફરો છો તો દિવસનો તો વ્યૂ જોતો જ હોય તમારે, પણ તમારે નાઇટનો વ્યૂ પણ જોતો હોય તો તમે આખો દિવસ તમે હાલીને થાકી જાઓ છો તો તમે નાઇટનો વ્યૂ હોય એ તમે ઓછો કવર કરી શકો. જેમ કે એફી ટાવર છે, પછી બાતોની રાઈડ છે, એમાં નાઇટમાં વધારે મજા આવે છે. પણ સારું વાતાવરણ છે, પેરિસ સારું છે, તો એક વખત તો વિઝિટ કરવી જ પડે. તો અત્યારે અમે બેસી ગયા છીએ બોટમાં. જે પબ્લિક આવતી જાય ફૂલ થાય ત્યારે હાલ છે. બહુ પબ્લિક આવે છે. નાઇટમાં ઓછી પબ્લિક હશે, નાઇટમાં એટલી જ પબ્લિક છે. રેસ્ટોરન્ટ જોવો તો બધા ફૂલ છે, પબ્લિક રસ્તે એટલી બધી છે. તો ખબર નહીં કાલે વીકેન્ડ છે એટલા એના લીધે અથવા તો પેરિસમાં આવું જ હોતું છે, ખબર નહીં. તો અમે અત્યારે બેઠા છીએ મેટ્રો સ્ટેશનમાં અને અહીંયા તમે 12 વાગ્યા તો એટલી પબ્લિક હું તમને બતાવું કે મને તો વિશ્વાસ નથી થતો કે 12 વાગે એટલી પબ્લિક અહીંયા કરે છે. આ મેટ્રોમાં એટલી બધી પબ્લિક બેઠી છે. બોલો, મને એવું લાગે કાલ વીકેન્ડ છે એટલે આજની રાત કોઈ જતું જ નહીં હોય.